નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું કુબ્જા પર અનુગ્રહ. આજે આપણે જોઈશું કુવલિયા પીળ હાથીનો વધ. સુખદેવજી બોલ્યા, હે રાજન, નગારાનો અવાજ સાંભળતા જ કૃષ્ણ બલદેવ રંગશાળાના દ્વાર પર આવ્યા. ત્યારે કૃષ્ણે જોયું કે કુવલિયા પીળ નામનો હાથી દ્વાર રોકી ઊભો છે. કૃષ્ણ બોલ્યા, મહાવત, આ હાથીને અહીંથી ખસેડ, નહીંતર એની સાથે તને પણ પરલોક મોકલી દઈશ. ક્રોધિત બની મહાવતે યમરાજ સમાન હાથીને કૃષ્ણ તરફ દોડાવ્યો. હાથીએ કૃષ્ણને પોતાની સૂંઢમાં લપેટવા આગળ વધ્યો, પણ કૃષ્ણ છટકી દૂર ખસી ગયા અને હાથીને ડાબે જમણે મુક્કા મારવા લાગ્યા અને હાથીને ઢસડવા માંડ્યા. હાથી જમીન પર પડી ગયો એટલે કૃષ્ણે એના દાંત ઉખાડી નાખ્યા અને એ દંતશૂળ વડે હાથી અને મહાવતને મારી નાખ્યા. ત્યારબાદ દંતશૂળ લઈ બળદેવની સાથે રંગશાળામાં ગયા. હાથીને મરેલો જોઈ કંસ ગભરાઈ ગયો. લોકો તેમના પરાક્રમોની વાત કરવા લાગ્યા. આ બંને ભાઈઓ તો સાક્ષાત હરિના અવતાર છે. એમણે પૂતના, શંખચૂડ, ધેનુક વગેરે દૈત્યોને મારી અને ગોપીઓ કુવાડોની રક્ષા કરી છે. બંને ભાઈઓ મલ્લના અખાડામાં પહોંચ્યા. તેમને જોઈ ચારણ મલ્લ બોલ્યો, હે કૃષ્ણ, હે બલરામ, તમે બંને વીર છો. તમને રાજા કંસે યુદ્ધ માટે બોલાવ્યા છે, માટે આવો, કુસ્તી કરો. કૃષ્ણ બોલ્યા, અમે પણ રાજા કંસના પ્રજાજન છીએ, તેમને પ્રસન્ન કરવા જોઈએ, પરંતુ અમે તો બાળક જ છીએ અને આ મલ્લોની સભા છે, અમારું લડવું યોગ્ય ગણાશે. ચારણો બોલ્યો, કૃષ્ણ, તમે બાળક નથી, તમે અને બલદેવ મોટા મોટા વીરો કરતાં પણ શ્રેષ્ઠ છો. તમે રમત રમતમાં કુવલિયા પીળ હાથીને મારી નાખ્યો, એટલે તમારે અમારા જેવા બળવાન સાથે લડવું જ જોઈએ, એટલે એ અધર્મ ગણાશે નહીં. અહીં કુવલિયા પીળ હાથીનો વધ નામની કથા સંપૂર્ણ થાય છે. કુવલિયા પીળ હાથી સાથે લડાઈ કરતા કૃષ્ણ અને બલરામ ડર્યા નહીં, ભલે તેમની ઉંમર ગમે તેટલી નાની હોય. આપણને શીખવે છે કે આપણે સત્યના માર્ગે હોઈએ તો આપણે ડરવું ન જોઈએ. નિર્ભયતા એ જ વિજયનું પ્રથમ પગથિયું છે. કંસે કૃષ્ણને મારવા માટે હાથીને ઊભો રાખ્યો હતો. કૃષ્ણએ પહેલા મહાવતને હાથીને ખસેડવા માટે વિનંતી કરી, પણ જ્યારે તે ન માન્યો ત્યારે જ કૃષ્ણે શસ્ત્ર ઉપાડ્યો. આ બાબત આપણને શીખવે છે, શાંતિથી કામ ન પડે ત્યારે જ અધર્મ અને અત્યાચારનો મક્કમતાથી સામનો કરવો જોઈએ. હાથી કદમાં મોટો હતો અને કૃષ્ણ કદમાં અને ઉંમરમાં નાના હતા. તેમ છતાં કૃષ્ણે બુદ્ધિ અને કૌશલ્ય દ્વારા હાથીને હરાવ્યો. આ બાબત બતાવે છે કે સફળતા માટે શરીરનું કદ, પરંતુ મક્કમતા અને આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વના છે. તે આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે આપણે ધર્મના માર્ગ પર હોઈએ ત્યારે ઈશ્વર આપણી સાથે જ હોય છે અને એ જ આપણી અંદર રહેલા ડરને દૂર કરે છે. જે આ સંપૂર્ણ કથાનો બોધ. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપને આવા નવા વિડીયોનું નોટિફિકેશન જોઈતું હોય તો બેલ આઇકોન અવશ્યથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન આપને સતત મળતું રહે. જય શ્રી કૃષ્ણ.